दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिंडिया, शक दे हो शक दे गिंडिया, शक दे हो शक दे गिंडिया, शक दे हो शक दे गिंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ વધી તો હવે જે આવે સમુદાય એ સામી મેરુદંડી, સામી મેરુદંડી સામી મેરુદંડીને પહેલા મેરુદંડી સમૂહમાં ઉપસમુદાય તરીકે ઓળખવામાં કે માનવામાં આવતા. એટલે આને સામી મેરુદંડીને પેલા ભૂતકાળમાં જ્યારે આટલું સચોટ વર્ગીકરણ નહોતું ત્યારની વાત છે આ, ત્યારે મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે માનવામાં આવતું. સામી મેરુદંડીને પહેલા મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે માનવામાં આવતું. ત્યારે આટલું સચોટ ઝીણવટપૂર્વકનું વર્ગીકરણ નહોતું ત્યારની આ વાત છે, પરંતુ હાલમાં તેને અલગ સમુદાય તરીકે ઓળખવામાં આવે અને એને નામ આપવામાં આવ્યું અમેરુદંડીમાં મૂકવામાં આવ્યા. એટલે હવે નામ ફરી ગયું. હવે નવા વર્ગીકરણના નિયમ પ્રમાણે તેને અલગ સમુદાય તરીકે જુદો પાડી દીધો અને એને અમેરુદંડીમાં મૂકવામાં આવ્યો. હાલમાં તેને અલગ સમુદાય અમેરુદંડીમાં મૂકવામાં આવે. જો આમાં હે ને દર વખતે વર્ગીકરણમાં એવું હોય કે ભાઈ સજીવોના ગુણધર્મને આધારે એનું વર્ગીકરણ થતું હોય, તો સજીવમાં કઈ ગુણધર્મમાં એવો ફેરફાર જોવા મળે તો વર્ગીકરણ એનું ફરી જાય. આ સમુદાય અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે, અંગતંત્ર સ્તરીય એની અંદર આયોજન હોય. કૃષિ જેવા અમુક પ્રાણીઓ, દરિયાઈ પ્રાણીઓના નાના સમૂહ પણ ધરાવે છે, જેઓ દરિયાઈ પ્રાણીઓના નાના સમૂહ ધરાવે છે.
આગળ તેઓ દ્વિપાર્શ્વ સમિતિ, ત્રિગર્ભસ્તરીય, દ્વિપાર્શ્વીય સમિતિ, ત્રિગર્ભસ્તરીય આયોજન અને દેહ કોષ્ઠધારી પ્રાણીઓ છે. અને દેહ કોષ્ઠધારી પ્રાણીઓ છે. હવે એ બધા શબ્દ ભણી ગયા આપણે. ઘણી વાર મેં મુદ્દાઓમાં તમને ચર્ચા કરી દીધી કે અંગ તંત્ર સ્તરીય આયોજન, દ્વિપાર્શ્વીય સમિતિ, ત્રિગર્ભસ્તરીય, દેહ કોષ્ઠધારી. તો આ શરૂઆતના 2 લેક્ચરની અંદર બધી વાત આવી ગઈ હતી. શરીર નળાકાર અને અગ્રભાગે સૂંઠ. શરીર રચના નળાકાર ધરાવે છે. અગ્રભાગે સૂંઢ જેવી રચના હોય અને ગ્રીવા અને લાંબા ધડ ધરાવે છે. અગ્રભાગે સૂંઢ, ગ્રીવા અને લાંબુ ધડ. સૂંઢ જેવી ના હોય, હાથીને હોય એવી નહીં, પણ એના શરીરને ધ્યાનમાં રાખીને. સૂંઢ ગ્રંથિ એ ઉત્સર્ગ અંગ છે. સૂંઢ ગ્રંથિ એ ઉત્સર્ગ અંગ છે. એટલે ત્યાંથી ઉત્સર્જનનું કામ થાય છે. લિંગ ભેદ જોવા મળે છે. લિંગ ભેદ જોવા મળે છે. એટલે નર અને માદા પ્રાણીઓ અલગ અલગ દેખાય છે. નર પ્રાણી અને માદા પ્રાણી બેયને અલગ તમે સ્પષ્ટ રીતે ઓળખી શકો એવો એનામાં લિંગભેદ જોવા મળે. આગળ પાચન તંત્ર ખુલ્લા પ્રકારનું છે. પાચન તંત્ર ખુલ્લા પ્રકારનું એટલે અગ્ર બાજુ મુખ ને પશ્વ બાજુ મળ દ્વાર આવેલ છે. એટલે પાચન તંત્ર ખુલ્લા પ્રકારનું થયું. શ્વસન ઝાલરો દ્વારા થાય છે. લિંગ ભેદ એનામાં જોવા મળે. શ્વસન ઝાલર દ્વારા થાય. સૂંઢ ગ્રંથિ એ ઉત્સર્ગ અંગ તરીકેનું કામ કરે છે. ફલન, બાહ્ય ફલન અને પરોક્ષ ગર્ભ વિકાસ. તેઓમાં ફલન બાહ્ય પ્રકારનું એટલે કે બાહ્ય ફલન અને વિકાસ એટલે એના શરીરનો વિકાસ. પરોક્ષ ગર્ભ વિકાસ. વિકાસ એટલે વય આખું લખી દો. ગર્ભ વિકાસ પરોક્ષ સ્વરૂપનો હોય છે. ગર્ભ વિકાસ પરોક્ષ સ્વરૂપે થાય. આના ઉદાહરણમાં બાલાનો ગ્લોસસ, આ ઉપરાંત
સેકો ગ્નેસમ સેકો નામ અલગ છે, ગ્લોસસ બાલાનોગ્લોસસ અને સેકો ગ્લોસસ આ બે ના શું થયા ઉદાહરણ થયા. આપણે વાત કરી કોની સામી મેરુદંડી, એના પછી મેરુદંડી. મેરુદંડી સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓને મૂળભૂત રીતે મેરુદંડ આ સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓને મેરુદંડ એની અંદર મેરુદંડ પ્રાણીઓને મેરુદંડ છે પૃષ્ઠ બાજુએ પોલું પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ અને જોડમાં ચેતારજ્જુ અને જોડમાં એટલે કે જોડીની અંદર કંઠનાલીય ઝાલર ફાટોની હાજરી કંઠનાલીય ઝાલર ફાટોની હાજરી એટલે મેરુદંડી સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓને મેરુદંડ પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ અને જોડની અંદર કંઠનાલીય ઝાલર ફાટો ની હાજરી દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. આવી રીતના એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તેઓ દ્વિપાર્શ્વીય સમમિતિ ત્રિગર્ભસ્તરીય દ્વિપાર્શ્વીય સમમિતિ ત્રિગર્ભસ્તરીય સમમિતિ એનામાં દ્વિપાર્શ્વીય છે, ત્રિગર્ભસ્તરીય શરીર રચના ધરાવે છે, અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે, દેહ કોષ્ઠધારી પ્રાણીઓ અંગતંત્ર સ્તરીય આયોજન, દેહ કોષ્ઠધારીઓ. હવે આ શબ્દનું હવે મારે તમને કઈ કહેવાની જરૂર નથી. દેહ કોષ્ઠધારીઓ છે તેઓ મેરુદંડી અને અમેરુદંડીમાં વર્ગીકૃત થઈ ગયા. હજી મેરુદંડીની અંદર પશ્વ ગુદા પૂંછ અને બંધ પરિવહન તંત્ર ધરાવે. તેઓ પશ્વ ગુદા પૂંછ અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે. બે સમુદાય લઈ લ્યો. સામી મેરુદંડી ને પહેલા મેરુદંડી સમુદાયમાં ઉપસમુદાય તરીકે માનવામાં આવ્યા હતા. હાલમાં તેમને અલગ સમુદાયમાં મૂકવામાં આવ્યા. એ સમુદાયનું નામ દીધું અમેરુદંડી. આ સમુદાય અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે, જેઓ દરિયાઈ પ્રાણીઓના નાના નાના સમૂહ ધરાવે છે, દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે, ત્રિગર્ભસ્તરીય છે, દેહકોષ્ઠધારી છે. હવે તો વ્યાખ્યા બધાને આવડતી જ હોય. શરીર નળાકાર રચના ધરાવે છે, અગ્રભાગે સૂંઢ હોય, ગ્રીવા હોય અને ધડ છે એ કેવું હોય લાંબુ હોય.
જોજો એમાં આકૃતિ દોરીને આપીએ બાલાના ગ્લોસરની. શુંઢ ગ્રંથિ એ એક ઉત્સર્ગ અંગ તરીકેનું કામ કરે છે. લિંગ ભેદ એમાં જોવા મળે છે, એટલે નર અને માદા પ્રાણીને તમે સરળતાથી ઓળખી શકો છો. પાચન તંત્ર ખુલ્લા પ્રકારનું છે, એટલે અગ્ર છેડે મુખ, પશ્વ છેડે મળદ્વાર છે. શ્વસનની ઝાલર દ્વારા કરે છે. તેઓમાં ફલન બાહ્ય એટલે કે બાહ્ય ફલન અને ગર્ભ વિકાસ પરોક્ષ સ્વરૂપનો થાય. બાલાનોગ્લોસસ, સેકોગ્લોસસ. આ સમુદાય મેરુદંડી માં સમાવેશિત પ્રાણીઓને મેરુદંડ પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ અને એક જોડમાં કંઠ નાલ્ય ઝાલર ફાટોની હાજરી હોય. આના દ્વારા વર્ગીકૃત કરવામાં આવ્યા. દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે, ત્રિગર્ભ સ્તરીય છે, અંગો ભેગા થઈને તંત્રો બનાવે એટલે અંગતંત્ર સ્તરીય આયોજન છે. દેહ કોષ્ઠધારી પ્રાણીઓ છે. તેઓ પશ્વ ગુદાપૂછ અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે. હવે આ એકવાર પોઝ લઈ લ્યો, પછી આપણે તફાવત લઈ લઈએ. એનો નાનો એવો ટેક્સ્ટમાં આપ્યો છે એ. બરાબર, હવે કાઢી નાખું. હવે એનો તફાવત આપણે લઈ લઈએ. તફાવત મેરુદંડી ને અમેરુદંડીનો. અહીંયા આપણે તફાવત આમ હામે નથી લખવું. આ રીતના તફાવત લખવો. બેની કમ્પેરિઝન. બરાબર. તો મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ આવેલું હોય, પોલું હોય ને એકવડું હોય. પેલા આવેલા તો મેરુદંડ હાજર ને મેરુદંડ ગેરહાજર. પેલો મુદ્દો તો ઈ જ આવે. તો કે આમાં મેરુદંડ હાજર અને મેરુદંડ ગેરહાજર. આનો બીજો મુદ્દો તો કે મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ, મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ પોલું અને એકવડું. આમાં અમેરુદંડીમાં મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ તરફ, મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુ નક્કર એટલે પોલું નથી અને બેવડું. ત્રીજો મુદ્દો હૃદય વક્ષ બાજુએ. બરાબર, હૃદય વક્ષ બાજુએ. અહીંયા અમેરુદંડીમાં ઝાલર ફાટો ગેરહાજર. એનામાં ઝાલર ફાટો શું છે? ગેરહાજર છે. સોરી,
આમાં હૃદય પૃષ્ઠ બાજુએ, હૃદય પૃષ્ઠ બાજુએ. જો હોય તો ચોખવટ, જો હોય તો પૃષ્ઠ બાજુએ, નકર નહીં. બરાબર. જીવનના કેટલાક તબક્કામાં ઝાલરફાટ હાજર. મેરુદંડીમાં જીવનના કેટલાક તબક્કામાં ઝાલરફાટો હાજર. અમેરુદંડીમાં ઝાલરફાટો ગેરહાજર. જીવનના એક પણ તબક્કામાં હાજર જ નથી. ઝાલરફાટો ગેરહાજર. આમાં મેરુદંડીમાં મેરુદંડ સમુદાયને આગળ એક ખાસ લક્ષણ પશ્વ ગુદા પૂછ હાજર. મેરુદંડમાં પશ્વ ગુદા પૂછ હાજર. અમેરુદંડીમાં પશ્વ ગુદા પૂછ ગેરહાજર. પશ્વ ગુદા પૂછ ગેરહાજર. આ થઈ ગયો છોકરો તફાવત. મેરુદંડીમાં મેરુદંડ હાજર, અમેરુદંડીમાં મેરુદંડ ગેરહાજર. મેરુદંડીમાં મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ છે, પોલું છે અને એકવડું છે. અમેરુદંડીની અંદર મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ છે, નકર છે, બેવડું છે. મેરુદંડીમાં હૃદય વક્ષ બાજુ છે. અમેરુદંડીની અંદર હૃદય પૃષ્ઠ બાજુએ છે. જો હોય તો પૃષ્ઠ બાજુએ છે, નથી તો કઈ પ્રશ્ન જ નથી. મેરુદંડીના જીવનના કેટલાક તબક્કામાં ઝાલરફાટ હાજર હોય છે. અમેરુદંડીના જીવનમાં ઝાલરફાટ ગેરહાજર, એટલે એને ઝાલરફાટ હોતી જ નથી. મેરુદંડીની અંદર પશ્વ ગુદાપૂછ હાજર છે. અમેરુદંડીની અંદર પશ્વ ગુદાપૂછ શું છે? ગેરહાજર છે. બરાબર. આ થયું વર્ગીકરણ. હવે મેરુદંડ સમુદાયને 3 ઉપસમુદાયમાં શું કરવામાં આવ્યા? વિભાજિત કરવામાં આવ્યા. આના હજી ભાગ પાડવામાં આવ્યા 3 ઉપસમુદાયમાં. ઉચ્ચ મેરુદંડી, શીર્ષ મેરુદંડી એવા વિભાગ પડ્યા. હવે આપણે એને લેવાના છે. જેને 3 ઉપ વિભાગમાં વિભાજિત કરવામાં આવે. ત્રણ ભાગ પડ્યા. જોઈને પૂછ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી. પૂછ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી. ઉપસમુદાયો ઘણીવાર આદિ મેરુદંડીઓ તરીકે ઓળખાય છે. આ બે કોણ છે? તો કે આ બેનો ઉપસમુદાય છે. શીર્ષ મેરુદંડી ઉપસમુદાયો ઘણીવાર એને ઉપનામ આપવામાં આવ્યું. આદિ મેરુદંડીઓ, આદિ મેરુદંડીઓ તરીકે ઓળખાય છે. એને આદિ મેરુદંડ તરીકે પણ મેરુદંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ તે સંપૂર્ણ દરિયાઈ છે. તેઓ સંપૂર્ણ દરિયાઈ છે. સમુદ્રમાં જ વસવાટ કરવા વાળા. ઉચ્ચ મેરુદંડીઓમાં
મેરુદંડ ફક્ત પૂછ મેરુદંડીઓમાં મેરુદંડ ફક્ત ડિંભ્ય પૂંછડીમાં જ હાજર હોય છે. એટલે ડિંભ્ય અવસ્થા દરમિયાન એની જે પૂંછડી હોય એ પૂંછડીની રચનાની અંદર જ ખાલી મેરુદંડ હોય હાજર હોય. જ્યારે શીર્ષ મેરુદંડીઓમાં મેરુદંડ શીર્ષ મેરુદંડીઓમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષ એટલે કે માથાથી શીર્ષથી પૂંછડી સુધી વિસ્તરેલો હોય છે. પૂંછ સુધી લંબાયેલો હોય છે. શીર્ષથી પૂંછડી સુધી એટલે માથાથી પૂંછડી સુધી લંબાયેલો હોય. દાખલા તરીકે આમાં કોનો કોનો સમાવેશ થાય? પૂંછ મેરુદંડીઓ એસિડિયા ઉદાહરણમાં પૂંછ મેરુદંડીઓ. તમે પૂંછ મેરુદંડીની અંદર કયા કયા સભ્યો આવે છે તો એની વાત કરી તો એમાં પહેલું નામ આવે એસિડિયા. સાલિયા, ડોલી ઓલમ, શીર્ષ મેરુદંડીની અંદર આના સભ્યોની અંદર બ્રોમા આ એના ઉદાહરણ છે. પૃષ્ઠવંશી ઉપસમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન એટલે કે પીઠ ધરાવતા પ્રાણીઓ જેને કહેવામાં આવ્યા પૃષ્ઠવંશી ઉપસમુદાય આ પ્રાણીઓની અંદર ગર્ભકાળ દરમિયાન મેરુદંડ હાજર હોય છે. માં ગર્ભ અવસ્થા દરમિયાન મેરુદંડ હાજર હોય છે ત્યારે એની અંદર મેરુદંડ હોય. જેમ જેમ એનો ગર્ભ વિકાસ આગળ વધતો જાય ત્યારે મેરુદંડ એ પુખ્ત અવસ્થાએ કાસ્થિમય કે અસ્થિમય કરોડ સ્તંભમાં રૂપાંતર પામે છે. એટલે જ્યારે આપણો વિકાસ ગર્ભાશયમાં થતો હોય ત્યારે આપણી અંદર છોકરાઓ મેરુદંડ હાજર હોય છે. જેમ જેમ આપણો વિકાસ ગર્ભાશયમાં આગળ વધતો જાય અને ગર્ભકાળ આપણો પૂરો થવાની અણી માથે હોય
ત્યારે આ મેરુદંડનું કાસ્થિ કે અસ્થિની કશેરુકામાં નિર્માણ થાય. આ કશેરુકાઓ ભેગી થાય એટલે રજ્જુ બને, જેને આપણે કરોડ સ્તંભ કહીએ. મણકા એટલે એક એક કશેરુકા. તો મેરુદંડ એ પુખ્ત અવસ્થાએ તેઓમાં એટલે પૃષ્ઠવંશીઓમાં પુખ્ત અવસ્થાએ મેરુદંડનું રૂપાંતરણ કાસ્થિ અથવા અસ્થિમાં રૂપાંતરણ થાય છે અને તેમાંથી એનું રૂપાંતર થાય અને તેમાંથી કરોડ સ્તંભનું નિર્માણ થાય. આમ આપણી અંદર ગર્ભાવસ્થા દરમિયાન મેરુદંડ છે જ, પણ હવે પુખ્ત અવસ્થાએ ગર્ભ વિકાસ આપણો પૂરો થવાનો અણી ઉપર છે ત્યારે એનું કરોડરજ્જુમાં રૂપાંતર થઈ ગયું. આથી બધા જ પૃષ્ઠવંશીઓ એ મેરુદંડીઓ છે. આથી બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પરંતુ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશીઓ નથી. બધાય પૃષ્ઠવંશીની અંદર મેરુદંડનું નિર્માણ થાય છે એટલે બધાય પૃષ્ઠવંશીઓ છે મેરુદંડી કહેવાય, પણ બધાય મેરુદંડી છે એ પૃષ્ઠવંશી કહેવાય નહીં. પૃષ્ઠવંશીઓ વક્ષ બાજુએ 2, 3 કે 4 પૃષ્ઠવંશીઓમાં વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હૃદય 2, 3 કે 4 કોટરોયુક્ત સ્નાયુલ હૃદય ધરાવે છે. સ્નાયુનું બનેલું એની અંદર હૃદય હોય. ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન માટે ઉત્સર્જન આશ્રુતિ નિયમન માટે મૂત્રપિંડ આવેલું હોય એટલે કિડની એક જોડમાં આવેલી હોય તથા પ્રચલન અને હલનચલન કરવા માટે એની અંદર જોડની અંદર ઉપાંગો આવેલા હોય. જમીન ઉપર રહેતા પ્રાણીઓની અંદર એને ઉપાંગ કહેવાય. પાણીમાં રહેતા હોય એટલે કે મત્સ્ય એને મીન પક્ષો હોય. જોડમાં પ્રચલન અંગો કે મીન પક્ષો અથવા ઉપાંગો હોય. જોડમાં પ્રચલન અંગો આવેલા જેવા કે મીનપક્ષ અથવા ઉપાંગો. પ્રાણીઓને ઉપાંગો હોય. માછલીને પાણીમાં તરવા માટે શું હોય તો કે મીનપક્ષો હોય. પૃષ્ઠવંશીના ઉપસમુદાયને પાછા વર્ગીકૃત કરવામાં આવ્યા.
ને એ આપણે અહીંયા સમય એમ નથી, એટલે આખો પોઝ લઈ લ્યો, પછી એક આપણે વર્ગીકરણ જોઈ લઈ. ત્રણ ઉપવિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા: પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી. ઉપસમુદાયો ઘણીવાર આદિ મેરુદંડીઓ તરીકે ઓળખાય છે. તેઓ સંપૂર્ણ દરિયાઈ છે. પુચ્છ મેરુદંડીઓમાં મેરુદંડ ફક્ત ડિંભ્ય પૂંછડીમાં જ હોય. શીર્ષ મેરુદંડીની અંદર મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલો હોય. પુચ્છ મેરુદંડીના ઉદાહરણ એસિડિયા, સાયલિયા, ડોલિયો, લંબ. શીર્ષ મેરુદંડીની અંદર બ્રેકિયો, બ્રોમા. પૃષ્ઠવંશીઓ ઉપસમુદાયના પ્રાણીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન મેરુદંડ જોવા મળે. પૃષ્ઠવંશીઓમાં પુખ્ત અવસ્થાએ મેરુદંડનું રૂપાંતર કાચથી અથવા અસ્થિમાં રૂપાંતર થાય. એટલે કે પુખ્ત અવસ્થા એટલે ગર્ભાવસ્થાની પુખ્ત અવસ્થા, આપણી પુખ્ત અવસ્થા નહીં, 18 વર્ષે એમ નહીં, ગર્ભકાળની પુખ્ત અવસ્થાએ, ને તેમાંથી કરોડસ્તંભનું નિર્માણ થાય. આથી બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડીઓ છે, પરંતુ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. પૃષ્ઠવંશીઓમાં વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુનું બનેલું હૃદય હોય. ઉત્સર્જન ને આશ્રુતિના નિયમન માટે એની અંદર મૂત્રપિંડ હોય, એટલે કે એક જોડી કિડની આવેલી હોય. જોડમાં પ્રચલન અંગો આવેલા હોય. માછલીમાં મીનપક્ષ હોય અને પ્રાણીઓમાં ઉપાંગો હોય. હવે આનું પાછું વર્ગીકરણ થયું, એ હવે આપણે લઈ લઈ. આમાં આવી જાય તો કે ભાઈ પૃષ્ઠવંશી એને વિભાગ આપવામાં આવ્યા. બે વિભાગ પડ્યા. એક હનુ વિહીન, બીજો વિભાગ પડ્યો હનુ ધારી. હનુવિહીન એટલે જડબાનો અભાવ, જડબા હોતા નથી. હનુવિહીન એટલે જડબાનો અભાવ, અને ઓલા જડબા ધરાવે. આનો જડબા વિહીન એનો પાછો વર્ગ પડ્યો ચુસ્મુખા. આનો વર્ગ આવ્યો, એને નામ આપવામાં આવ્યું ચુસ મુખા. એટલે ખોરાક છે એ ચૂસે, ચુસ્મુખા કહેવાના. આનો ઉપરી વર્ગ આવ્યો પાછો એનો. એના છોકરાઓ પાછા બે ભાગ પડ્યા, એક મત્સ્ય ને એક ચતુષ્પાદીઓ. મત્સ્ય ને અહીંયા ચતુષ્પાદીઓ. મત્સ્યમાં પાછા વર્ગ પડ્યા કાસ્થિ મત્સ્ય
અને અસ્થિ મત્સ્ય. એટલે મીન પક્ષો ધરાવે એ બધા મત્સ્ય કહેવાય ને. મીન પક્ષ ધરાવે. ચતુષ્પાદીઓ એટલે ઉપાંગો ધરાવે. આપણે કીધું ને અહીંયા મીન પક્ષ ને ઉપાંગો. એટલે મત્સ્યમાં મીન પક્ષ હોય, પ્રાણીઓમાં ઉપાંગો હોય. એના પાછા વિભાગ પડ્યા: ઉભયજીવી, સરીસૃપ, આના ભાગ પડ્યા. ઉભયજીવીઓ, વિહર્ગ, શરીર, સૂપ અને સસ્તન. આમ વર્ગીકરણ થયું. એટલે હવે આપણે કેટલા ટોપિક લેવાના? તો એક ચૂસમુખા, પછી કાષ્ઠી મત્સ્ય, અસ્થિ મત્સ્ય 3, ઉભયજીવી, વિહર્ગ, સરીસૃપ અને સસ્તન. ટોટલ હવે 7 મુદ્દા રહ્યા. ઓકે, આખું પોઝ લઈ લ્યો. આવતા લેક્ચરમાં આપણે ચૂસમુખા વર્ગથી આગળ હાલવાનું થાય. હાલો, હું સ્ટોપ કરી દઉં છું વિડીયો. પોઝ લઈ લીધો બધાએ? ઓકે, હાલો.